તો આપ જો અમદાવાદમાં શેલામાં જોવા મળેલા દીપડાની હજુ સુધી કોઈ ભાળ નથી। સવારે શરણદીપ સોસાયટી નજીક વન વિભાગે કરી શોધખોળ। શેલામાં ઝાડી ઝાંખરાવાડા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। શેલા બાદ અન્ય વિસ્તારમાં દીપડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સાણંદ તરફની દિશામાં શોધખોળ માટે રવાના થઈ છે ટીમ। ઘુમાની શરણદીપ સોસાયટીમાં દીપડાએ દેખા દીધા બાદ વન વિભાગમાં દોડધામ મચેલી છે। સૌપ્રથમ વન વિભાગની પ્રાથમિકતા સોસાયટીની સામેની તરફ આવેલા ખુલ્લા ખેતરમાં કે જે ઝાડી ઝાંખરાથી ગ્રસ્ત વિસ્તાર છે ત્યાં પાંજરા ગોઠવવાની હતી, પરંતુ હજી પણ દીપડાની કોઈ ભાળ મળી નથી। પરંતુ હવે વન વિભાગની ટીમ આસપાસના સંભવિત વિસ્તારમાં તપાસ કરી રહી છે, જે અંતર્ગત હાલમાં આપ જોઈ શકો છો ઘુમાથી જે કેનાલ આગળ પસાર થાય છે અને કાણાટી થઈ સાણંદ તરફ જવાનો જે માર્ગ છે ત્યાં વન વિભાગની ટીમ દીપડાની સંભવત ઉપસ્થિતિ અંગે શક્યતાઓ ચકાસી રહી છે, ને જેના ભાગરૂપે આપ સામેની તરફ જોઈ શકો છો અત્યંત ગીચ જંગલ જેવો ઝાડી ઝાંખરા ધરાવતો વિસ્તાર છે કે જ્યાં વન વિભાગના આરએફઓ અને અન્ય કર્મચારી અધિકારી સંભાવના ચકાસી રહ્યા છે કે શું અહીંયા દીપડાની કોઈ મૂવમેન્ટ છે કે કેમ। એટલે આના આધારે તેઓ નક્કી કરશે કે વધુ કયા વિસ્તારમાં પાંજરા મૂકવા। હાલ તો જે પ્રથમ સોસાયટી છે શરણદીપ તેની સામેની જગ્યામાં પાંજરા જે છે તે મૂકવામાં આવ્યા છે, પરંતુ દીપડાની સંભવતઃ મૂવમેન્ટને જોઈને હાલ શક્યતા તપાસવામાં આવી રહી છે કે જે પ્રમાણે અહીંયા કોઈ સંભાવના હોય તો અહીંયા પણ જે કેજ છે તે મૂકી અને દીપડાનું રેસ્ક્યુ કરી તેને પકડી શકાય। પણ જોવાનું એ રહે છે કે વન વિભાગને આ સફળતા ક્યારે મળે છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ। તો આપ જુઓ, હાલ તો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે દીપડો ક્યાં સંતાયેલો છે તેની શોધખોળ પણ સતત ચાલુ છે, પણ દીપડાની હજુ સુધી કોઈ ભાળ નથી મળી રહી। અલગ અલગ ટીમો અલગ અલગ દિશામાં કામ કરી રહી છે, ત્યારે એક ટીમ સાણંદ તરફના જંગલ વિસ્તારમાં પણ તપાસ કરી રહી છે।